દશરથ ઠાકોરના લગ્નમાં તૂટ્યું હતું બંધારણ। વીઆઈપી મહેમાનો અને ભોજન સમારંભમાં બંધારણમાં ભંગ થયાના લાગ્યા હતા આરોપ અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો છે તે વાયરલ થયા હતા। અહીંયા બે ધારી તલવાર જેવી નીતિ જોવા મળી રહી છે, તો માત્ર દંડથી તેમને એ કાર્યવાહી કરવામાં આવે। હાલના જે પક્કાવાર રિસેપ્શનનો લગ્નનો હોય એને લઈને બંધારણ નક્કી કરવા માટેની ગયા મહિને બેઠક ભરાઈ હતી। ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર સહિત આગેવાનો, રાજકીય આગેવાનો કોંગ્રેસ ભાજપના એક જગ્યાએ ભેગા થયા। બંધારણમાં 16 મુદ્દા હતા। રાજકીય આગેવાનો હોય છે એ લોકો શું આ દંડ ભરીને આવીને નીકળી જાય? ઠાકોર સમાજના નાનો માણસ છે એને પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ આપી શકાય। પાટણમાં ઠાકોર સમાજના બંધારણ તૂટવાનો મામલો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથ ઠાકોરના લગ્નમાં તૂટ્યું હતું બંધારણ। 21 ફેબ્રુઆરીએ યોજાયેલા લગ્નમાં એ તૂટ્યું હતું સમાજનું સામાજિક બંધારણ। વીઆઈપી મહેમાનો અને ભોજન સમારંભમાં બંધારણમાં ભંગ થયાના લાગ્યા હતા આરોપ। બંધારણ તૂટતા જ હારીજ ખાતે આગેવાનોની મળી હતી બેઠક। હારીજ ખાતે મળેલી મીટિંગમાં ચર્ચા વિચારણા બાદ દંડ છે તે આપવામાં આવ્યો। આખરે બંધારણ સમિતિની બેઠકમાં પૂર્વ પ્રમુખે 1.51 લાખ રૂપિયાનો દંડ છે તે દશરથસિંહ ઠાકોરને ફટકાર્યો છે। જે રીતના દશરથ ઠાકોરના પુત્રના લગ્નની અંદર સામાજિક બંધારણના ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થયા હોય તેવા આક્ષેપો અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો છે તે વાયરલ થયા હતા। આ લગ્નના કાર્યક્રમની અંદર જે બંધારણમાં સૌથી મુખ્ય ભૂમિકામાં જે હતા તે ગેનીબેન ઠાકોર પણ આ લગ્ન પ્રસંગની અંદર હાજર હતા। વીઆઈપી જમણવાર અને સાથે જ સામાજિક બંધારણનું ક્યાંક ને ક્યાંક અહીંયા ઉલ્લંઘન થયું હોય તેવા આક્ષેપો થતા દશરથ ઠાકોરના પરિવારને એ આ જે બંધારણ સમિતિ છે તેમની બેઠકની અંદર 1.51 લાખ રૂપિયાનો છે તે દંડ ફટકાર્યો છે। ત્યારે અહીંયા બે ધારી તલવાર જેવી નીતિ જોવા મળી રહી છે। એક બાજુ અર્જુન અને ગબ્બર ઠાકોરે બંધારણ તોડ્યું તો સમાજમાંથી દૂર કરવાનો નિર્ણય, અને જ્યારે કોઈ સમાજના આગેવાનના દીકરાના લગ્નમાં બંધારણ તૂટે તો માત્ર દંડથી તેમને એ કાર્યવાહી કરવામાં આવે। આ બે ધારી તલવારથી અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે વધારે માહિતી માટે મારી સાથે પાર્થ પંડ્યા સંવાદદાતા પાટણથી જોડાયેલા છે, તેમની સાથે વધારે માહિતી સાથે આપણે વાતચીત કરીએ। પાર્થ, જે રીતના એ બંધારણના ઉલ્લંઘન બાદ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે 1.5 લાખ રૂપિયા જેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે, શું છે વધારે વિગત? કૃણાલ, જો વાત કરીએ તો જે રાજકારણની દ્રષ્ટિએ ઠાકોર સમાજ એટલે કે ઓબીસી સમાજનું ખૂબ જ મહત્વ છે અને ઉત્તર ગુજરાતના 3 જિલ્લા પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં જે રીતે ઠાકોર સમાજનું પ્રભુત્વ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ઠાકોર સમાજને અત્યારે હાલના જે પક્કાવાર રિસેપ્શનનો લગ્નનો હોય એને લઈને બંધારણ નક્કી કરવા માટેની ગયા મહિને બેઠક ભરાઈ હતી। જેમાં ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર સહિત આગેવાનો, રાજકીય આગેવાનો કોંગ્રેસ ભાજપના એક જગ્યાએ ભેગા થયા હતા અને બંધારણ નક્કી કર્યું હતું। બંધારણમાં 16 મુદ્દા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બંધારણ છે એ બંધારણનો અમલ જે રીતે થવો જોઈએ એ રીતે તો, કારણ કે જે રાજકીય આગેવાનો છે એ રાજકીય આગેવાનો પોતાના આ બંધારણને બીજી રીતે મૂકીને ઝાકળ જમા લગ્ન પ્રસંગો કરે છે। આવો જ લગભગ 15-20 દિવસ પહેલા જ્યારે કોરડા ગામે, રાધનપુરના કોરડા ગામે બનાવ બન્યો હતો ત્યારે પણ જે સરપંચ હતા, સરપંચને 1,51,000નો દંડ ફટકાર્યા બાદ આજે જે કહેવાય ને કે હવે પાટણ જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ જે દશરથ ઠાકોર હતા એમના દીકરાના 2 દિવસ પહેલા લગ્ન થઈ ગયા। એમાં કારણ એ હતું કે એમને નિયમો તો એમ કે 1-2 નિયમો જાળવ્યા હતા, પરંતુ જે રિસેપ્શન આપ્યું અને 2 જમણવાર કર્યા એને લઈને ક્યાંક ને ક્યાંક જે ઠાકોર સમાજ હતો એ ઠાકોર સમાજ નારાજ થયો હતો અને એના ઉપર ક્યાંક ને ક્યાંક મીડિયામાં ખૂબ આવ્યું અને આખરે ગઈકાલે સમિતિ મળી, સમિતિ નક્કી કર્યું હતું અને સમિતિને નક્કી કર્યા મુજબ
છેવટે 1,51,000 આપીને જે કહેવાય ને કે આ મુદ્દો અત્યારે હાલ બોક્સમાં પડ્યો, પરંતુ આ કહેવાય ને કે રાજકીય આગેવાનો હોય છે એ લોકો શું આ દંડ ભરીને આવી નીકળી જાય. આજે આવો થયો છે મુદ્દો, કાલે ડીજે વગાડી થાય, એટલે આને લઈને હજુ પણ ક્યાંક ને ક્યાંક સમિતિ અવઢવમાં છે. જી કૃણાલ. પાર્થ, મારે એ પણ સમજવું છે કે આ જે નિર્ણય બેધારી તલવાર, એક બાજુ ગબ્બર અને અર્જુન ઠાકોરને સમાજમાંથી દૂર અને કોઈ આગેવાન એ આ રીતના એ નિયમોનું ઉલ્લંઘન કરે, સામાજિક બંધારણ તોડે તો એને માત્ર દંડ, આની અત્યારે લોકોની અંદર કેવી અસર પડી રહી છે? લોકો કેવા પ્રકારની ચર્ચા કરી રહ્યા છે? જે ચોક્કસ ઠાકોર સમાજમાં એવી ચર્ચા થાય કે એકને ગોળ ને બીજાને ખોળ આપવાની જે નીતિ છે, જે સમિતિઓ નક્કી કરે છે, એ સમિતિઓ હજુ ક્યાંક ને ક્યાંક ચોક્કસ રીતે એનો અમલ થાય અને એને બંધારણના અમલમાં જે આગેવાનો છે એ લોકો સાથે બેઠક કરી સમજાવો કે ભાઈ આવી રીતે તમે કરશો તો નાના માણસો એક તો પાછળ એમને પણ તકલીફ પડે, સાથે સાથે નાના માણસોને તમે જો આવી રીતના મોટો દંડ કરો તો લાવશે ક્યાં? આમ અનેક ચર્ચાઓ અત્યારે ઠાકોર સમાજમાં, પરંતુ જે દશરથ ઠાકોરના અત્યારે દંડ કરવામાં આવ્યો છે એને પોતાના બચ્ચાઓમાં કીધું મેં ખાલી જમણવાર બી આપ્યા છે, છતાં પણ સમાજે મને દંડ ફટકાર્યો તો એના શિક્ષણ અને અન્ય ખર્ચા પાછળ હું 1,51,000 આપું છું. અત્યારે હાલ તો હવે આ કહેવાય ને કે જે મુદ્દો છે એ ઠંડા બક્ષામાં પડી ગયો, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આવનાર સમયમાં જ્યારે અત્યારે હાલ તો લગ્નગાળો બંધ છે, આવનાર સમય વૈશાખ મહિનામાં શું એના પ્રત્યાઘાતો આવે છે એ ચોક્કસ ચર્ચાનો વિષય બનશે. એ પહેલા સમિતિએ ક્યાંક ને ક્યાંક નક્કી કરવું જોઈએ કે જેથી કરીને આવી વારંવાર સમાજની જે બંધારણ છે એનો ભંગ ના થાય અને લોકોના જે એક સાથે વિશ્વાસના તારને સમાજ સાથે સંકળાયેલા જે ઠાકોર સમાજના નાનો માણસ છે એને પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ આપી શકાય. જી કૃણાલ. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના એ ઠાકોર સમાજમાં બેધારી તલવાર સામાજિક બંધારણમાં જોવા મળી, એક બાજુ સમાજમાંથી દૂર કરવાનો નિર્ણય તો બીજી બાજુ એ જે બંધારણના ઘડવૈયાઓ હતા જેમને સામાજિક બંધારણની રચના કરી એ ગેનીબેન ઠાકોર સહિતના એ નેતાઓ છે તે આ લગ્ન પ્રસંગની અંદર ઉપસ્થિત હોવા છતાં પણ એ દશરથ ઠાકોરને માત્ર 1.5 લાખ રૂપિયાનો દંડ કેમ, તેને સમાજમાંથી દૂર કેમ નહીં? આવા સવાલો અત્યારે ઠાકોર સમાજના લોકો કરી રહ્યા છે કે એક બાજુ પૈસાદારને દંડ અને ગરીબ છે તે આ ઉલ્લંઘન કરે તો એને સમાજમાંથી દૂર. આ નિર્ણયને ક્યાંક ને ક્યાંક એ જ વિસ્તારના લોકો અત્યારે વખોડી રહ્યા છે. જો સમાજના બંધારણને એક સમાન તરીકે ચલાવવું હોય તો પછી ચાહે કોઈ પણ વ્યક્તિ હોય તે આ બંધારણનું ઉલ્લંઘન કરે તો તેમની સામે પણ જે પ્રકારની કાર્યવાહી પેલા વ્યક્તિ ઉપર થઈ હોય એ જ કાર્યવાહી બીજા વ્યક્તિ ઉપર થવી જોઈએ. તેને લઈ પણ અત્યારે સવાલો એ બંધારણના ઘડવૈયાઓ ઉપર ઉઠી રહ્યા છે, એ સમિતિ ઉપર ઉઠી રહ્યા છે કે જે જ્યારે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે બંધારણ તોડ્યું ત્યારે બૂમો પાડતા હતા, એ જ ક્યાંક ને ક્યાંક આગેવાનો અત્યારે મૌન સેવીને બેઠા છે. જે રીતના આ તામઝામથી લગ્નના વિડીયો વાયરલ થયા ત્યારથી લઈને એ વિસ્તારની અંદર અત્યારે ખૂબ ચર્ચા છે કે આ બે ધારી તલવારની નીતિ કેમ? જે એક બાજુ તમે સમાજના બંધારણને લોકો માટે ઉપયોગી ગણાવો છો તો એ જ લોકો કાલે કદાચ ડીજે વગાડશે પૈસાદાર તો માત્ર 1.5 લાખ રૂપિયાના દંડથી તેમને છોડી દેવામાં આવશે. આવા અનેક સવાલો છે તે અત્યારે એ ઠાકોર સમાજના લોકો કરી રહ્યા છે કે ખરેખર શું બંધારણ એ સમાજના તમામ લોકો માટે બનાવ્યું છે કે પછી માત્ર એ ગરીબ લોકો માટે બનાવવામાં આવ્યું છે? આનો જવાબ એ હજુ સુધી સ્પષ્ટ મળી નથી રહ્યો. પણ આ બે ધારી તલવાર, આ જે બે વ્યક્તિઓ ઉપર કાર્યવાહી છે, એક બાજુ દંડની કાર્યવાહી તો બીજી બાજુ એ સમાજમાંથી દૂર કરવાની કાર્યવાહી, જોવાનું રહેશે કે આ મામલે હવે જે સમિતિ છે એ શું ખુલાસો કરે છે અને આ મામલે આગામી દિવસોની અંદર શું કોઈ ચોક્કસ નિયમો છે તે નક્કી કરવામાં આવે છે કે કેમ, તેના પર સૌ કોઈની નજર છે.